પાનોલી ખાતે આવેલી ચિદાકાશ એન્વાયરો કંપનીમાં ટેસ્ટિંગમાં જ પ્રચંડ બ્લાસ્ટ થયો છે। આ બ્લાસ્ટના ઘટનામાં એક મહિલા કામદાર લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। પાનોલી જીઆઈડીસીમાં આવેલી ચિદાકાશ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે સુરક્ષાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા। નવા જ બનેલા પ્લાન્ટમાં કોઈપણ આગોતરી સાવચેતી અથવા સેફટી વગર જ ટેસ્ટિંગ શરૂ કરતા જ એકાએક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। વિસ્ફોટ એટલો ભયાનક હતો કે કંપનીના શેડના પતરા હવામાં ફંગોળાયા હતા। આ ગંભીર બેદરકારીનો ભોગ એક નિર્દોષ મહિલા કામદાર બની છે, જેમને પગના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સવાલો અહીંયા એ ઊભા થાય છે કે શું પ્લાન્ટનું ટેસ્ટિંગ કરતી સમયે સુરક્ષાના ધોરણોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં, તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે। પ્લાન્ટના ઉપરના ભાગે થયેલો આ બ્લાસ્ટ મોટી જાનહાનિ નોંધી શક્યો હોત। હાલ ફાયર વિભાગ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ કંપનીની આ ઘોર બેદરકારીએ કામદારોના જીવના માટે જોખમ ઊભું કર્યું છે અને કામદારોને જોખમમાં મૂક્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે।